નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ। તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સંગઠનનું સૂજન અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત જિલ્લા, તાલુકા અને શહેર સ્તરે નવા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે। તેના ભાગરૂપે રાજુલા જાફરાબાદ વિધાનસભા વિસ્તારમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 26/4/2025ને શનિવાર સમય સાંજે 4:30 કલાકે સ્થળ પાંચાળી આહિર સમાજની વાડી રાજુલા ખાતે આ બેઠક યોજાઈ હતી અને પધારેલા તમામ મહેમાનોનું કોંગ્રેસના કાર્યકરોએ ફૂલ ગજરો આપી સન્માનિત કર્યા હતા અને આ બેઠકમાં નીચેના વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ, પૂર્વ ધારાસભ્ય અને એઆઈસીસી ડેલિગેટ શ્રી જગદીશ જંગીરજી, પૂર્વ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ અને જીપીસીસી કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર ઇન્દ્ર વિજય ગોહિલજી, પૂર્વ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન વિરોધ પક્ષના નેતા શ્રીમતી કલ્પનાબેન મકવાણા, અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ ધાનાણી, અમરેલી કિસાન પ્રમુખ સત્યમભાઈ મકાણી, ટીકુભાઈ વરુ, રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા, રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ ધાખડા સહિત બોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા। સુખ દુઃખમાં આપણે બધા ભેગા થઈ અને આપણે પાર્ટીને ઊભી કરવા માટે પ્રયત્ન કરવાનો છે। રહી વાત કોઈ રાજકીય વાતો મારે બીજી કરવી નથી। તમે ઇલેક્શન લડ્યા, તમારો અનુભવ જે રહ્યો, તમારી ભેગા 5 જણાએ જેણે મહેનત કરી, 10 જણાએ જેણે મહેનત કરી, એની આરે તમે તમારો સંબંધ વ્યવહાર ઘાટો કેમ રહે એના પ્રયત્ન કરજો। તમે ઇલેક્શન ભલે હારી ગયા હો પણ તમે તમારા વોર્ડમાં રંગાયેલા અને એક ધારા એક્ટિવ એટલે રહેજો કે ઇલેક્શનો દર 2-3 વર્ષે 5 વર્ષે આવતી હોય। કાલે 5 વર્ષ જતા રહે। હું 2012માં ધારાસભા લડ્યો, 1200 વોટે આવ્યો, તો હું જો 5 વર્ષ ખાલી મૂકી દઉં હું ધારાસભ્ય ના બન્યો। ફરી વખત હું ઓછા મતે આવ્યો। સ્થિતિ જે આખા ગુજરાતમાં હાલતી, પણ હું આજે રોજની માટે ઇલેક્શન લડતો એવી કાર્યરત એટલા માટે છું કે 2.5 વર્ષ મારા જતા રહે, 2.5 કાલે જતા રહે। એટલે રાજકારણમાં જેને રહેવું હોય, રાજકારણ જેને કરવું છે, લોકોની સેવા જેને કરવી છે, એના માટે કોંગ્રેસની હારી કોઈ પાર્ટી નથી। કોંગ્રેસમાં તમે જ્યાં મીટિંગ મળે, જે કામ સોંપવામાં આવે, જે આપણને આગેવાની આપવામાં આવે, તો યુવાનો બધા એમાં તમે વડીલોના આશીર્વાદથી કામ કરતા રહેજો। વધારે મારે કાંઈ કહેવાનું નથી। પાર્ટીના નેતાઓ અહીંયા આપણને સલાહ સૂચન કરવા માટે આવ્યા છે કે આપણી જિલ્લા કોંગ્રેસના સંગઠન માટે આપણે શું કરવું જોઈએ, રાજુલા શહેર સંગઠન માટે આપણે કઈ કામગીરી કરવી જોઈએ, આપણે ગ્રામ્ય કોંગ્રેસ માટે કઈ કામગીરી કરવી જોઈએ, તમારા મનની જે વાત એ તમારે જણાવવાનું છે। એટલે અહીંયા ધ્યાન ઉપર લેશે। ટૂંકમાં 2-5 જણા જે કંઈ સલાહ સૂચન આપવા માંગતા હોય તો એની વાત રજૂ કરે અને પછી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ આપને માર્ગદર્શન આપશે। માટે હું આ ખુલ્લા મંચ ઉપર તમને આવકારું છું અને તમને વિનંતી કરું છું કે સંગઠન શહેર અને ગ્રામ્ય મજબૂત બનાવવા માટે અમારે કઈ કામગીરી કરવી જોઈએ એટલું અમને ધ્યાન દોરો। આભાર। જય હિન્દ, જય ભારત। સૌપ્રથમ તો આપ સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આપ સૌનો હૃદયથી દિલથી આભાર માનું છું। એટલા માટે કે ગમે એવી વિકટ પરિસ્થિતિ આવી હોય તેમ છતાં પણ આપણે પક્ષ સાથે વફાદારીપૂર્વક રહીને એક પક્ષના સૈનિકને સાજે એવી રીતે સતત લડાઈ લડવાનું કામ ચાલુ રાખ્યું છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં સંગઠન સૂજન અભિયાનનો પ્રારંભ આદરણીય રાહુલ ગાંધીજીના નિર્દેશથી કરવામાં આવ્યો। આ વખતે સંસદની ચૂંટણીમાં આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 400 પારની વાત કરતા હતા, પરંતુ દેશની અંદર પોતાની બહુમતીથી સરકાર બનાવી શકે તેવી પરિસ્થિતિમાં પણ ન રહ્યા। અન્ય પક્ષોનો ટેકો લેવો પડ્યો। ત્યારબાદ સંસદના ફ્લોર ઉપર રાહુલ ગાંધીજીએ ચેલેન્જ ફેંકી, પડકાર ફેંક્યો કે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ સત્તા પરિવર્તન અમે કરીને બતાવવાના છે।
આ સત્તા પરિવર્તન કરવા માટે સૌથી પહેલા આપણું સંગઠન મજબૂત કરવાનું છે, સશક્ત કરવાનું છે. જે કોઈ આગેવાનો જવાના હતા જતા રહ્યા છે. હું નથી માનતો કે એમની કોઈ વિચારધારામાં બદલાવ આવ્યો હોય કે તેમણે કોંગ્રેસ પક્ષનો છેડો ફાડ્યો હોય, પરંતુ વેપાર કરવા માટે, પોતાના આર્થિક હિત સાબિત કરવા માટે લોકો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા. કોઈ પ્રજાના પ્રશ્નોની ચિંતા કરવા માટે નથી ગયા. પ્રજાના પ્રશ્નોની ચિંતા કરવા માટે ગયા હોય તો ભારતીય જનતા પાર્ટીમાં જઈને પ્રજાના કયા પ્રશ્નો માટે અવાજ ઉઠાવ્યો તેની પણ જાહેરાત કરવી જોઈએ. સમગ્ર રાજ્યની અંદર આજે ભાઈ પ્રતાપભાઈ જુદાભાઈ હમણાં વાત કરી એ મુજબ કે ઉમેદવારોને ધાક ધમકી કરી બેસાડવામાં આવે, સમગ્ર તંત્ર કામે લાગે, ગુંડાગીરી કામે લાગે, એ પ્રકારની પરિસ્થિતિ રાજુલા જાફરાબાદમાં જોઈ સૌએ, અમરેલીમાં પણ આપણે જોયું. ऑल इंडिया कांग्रेस कमेटी ने फैसला किया, खड़गे साहब ने फैसला किया कि अब ताकत नीचे से ऊपर जाएगी, ऊपर से नीचे नहीं आएगी. अब नीचे से जाएगी. जो फैसले होंगे आगे आने वाले चुनाव में, चाहे वो नगर पालिका का चुनाव हो, चाहे विधानसभा का चुनाव हो, चाहे लोकसभा का चुनाव हो, इनकी राय सबसे महत्वपूर्ण होगी. और जो तालुका दोनों हमारे अध्यक्ष हैं, हमारे शहर कांग्रेस कमेटी के अध्यक्ष हैं, उनकी राय को तवज्जो दी जाएगी, उनके हिसाब से आगे फैसले होंगे. और ये जो संगठन का जो काम है, इसमें पूरे गुजरात में इस संगठन में परिवर्तन करने की आवश्यकता है, तो आपकी राय से परिवर्तन भी करेंगे. ये संगठन ठीक काम कर रहा है, उसको आगे एक्सटेंशन दे देंगे, उसको कंटिन्यू करेंगे. अब ये सारा का सारा जो फैसला एक व्यक्ति नहीं करेगा, प्रदेश कांग्रेस कमेटी नहीं फैसला करेगी. ये फैसला आपकी राय से किया जाएगा, ताकि आपको लगे कि हमारी बात को तवज्जो दी गई है, हमारी बात का महत्व भी है. और इसमें आप ज्यादा आदमी मन से लगाव से बात करेगा. जब किसी कार्यकर्ता की बात को तवज्जो नहीं देते तो उसका नुकसान उठाना पड़ता है. अगर आपकी मैं अगर बात को, जैसे हमने अध्यक्ष से बात कर रहे थे कि पिछली बार जब विधानसभा का चुनाव हुआ, हमारा एक साथी जो विधायक का चुनाव लड़ा, विधायक वो बीजेपी में चला गया और पूरी कांग्रेस लेके चला गया. मैं आपको बधाई देना चाह रहा हूं. मैं बता रहा हूं, इतने बहादुर व्यक्ति मैंने कहीं नहीं देखे. आज कांग्रेस किसी के भरोसे नहीं, कांग्रेस खड़ी है. आज कांग्रेस खड़ी हुई है. और यही कांग्रेस इसी विधानसभा में कांग्रेस का विधायक भी बनेगा. मैं आज कह के जा रहा हूं ये बात. आपका विधायक भी होगा, आपका लोकसभा का एमपी भी होगा. जिसको जाना था वो चला गया. यहां जो लोग बैठे हुए हैं, ये विचारधारा से, आइडियोलॉजी से, कमिटमेंट के साथ में कांग्रेस पार्टी में